ભરૂચથી સમાચાર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ધજાગરા આમોદ નગરપાલિકા પ્રમુખે કાર્યક્રમના ધજાગરા ઉડાડ્યા કચરો રોડ પર નખાવીને ફોટોશૂટ કરાવતા કેમેરામાં કેદ થયા પ્રમુખ જલપા પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે સફાઈના કરેલા નાટકના દ્રશ્યો જોવા મળ્યા છે પહેલા ખુદ કચરો નખાવે છે ત્યારબાદ જે નખાવેલો કચરો છે તે જ ખુદ સાફ કરતા નજરે પડી રહ્યા છે સ્વચ્છ ભારતમાં કચરો ભારત કરી ત્યારબાદ સ્વચ્છ કરવામાં આવતું હોય તે પ્રમાણેના પ્રયાસ થઈ રહ્યા છે જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે વલસાડથી માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે હાલર રોડ પર આવેલી સંગીતા એપાર્ટમેન્ટમાં રમતા રમતા 3 વર્ષનું બાળક એકલા ઘરમાં પુરાઈ જતા હડકંપ મચી ગયો દરવાજો લોક થઈ જતા બાળક ઘરમાં ફસાઈ ગયું પરિવાર અને પાડોશીઓએ બહાર નીકળવાના પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા આખરે પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં પડ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને દરવાજો તોડી બાળકને સલામત બહાર કાઢ્યું ગંભીર વાત એ હતી કે ઘરમાં ગેસ સ્ટવ ચાલુ હતું જેથી પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા સમયસર રેસ્ક્યુ થતા મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે